જય નુરા પીર દાદા. જો આ પીર દાદાનો મણિંદો બની રહ્યો છે. જોઈ લો, આ ભવ્ય રસોઈ ઘર છે અને એની અંદર આ તમે જોઈ શકો. બોલો નુરા પીર દાદાની, ગરીબદાસ બાપુની જય. નુરા પીર દાદા. મિત્રો, આપણે આવી ગયા છીએ અત્યારે ઘોબા ધામ, મોટા નુરા પીર આશ્રમ ઘોબા, કે જ્યાં પરમ પૂજ્ય સંત શિરોમણી ગરીબદાસ બાપુની 50મી નિર્વાણ તિથિનું આયોજન થવા જઈ રહ્યું છે. તો આપણે આજે અહીંયા ધમધમતું ભવ્ય રસોડું, કે જ્યાંની આપણે રસોડાની મુલાકાત લઈએ. જોઈ લો, આ ભવ્ય રસોઈ ઘર છે અને એની અંદર આ તમે જોઈ શકો છો બધી સબ્જીઓ, કે રોજ રોજ અલગ અલગ ભક્તોને ભોજન પીરસવામાં આવે છે. અને અહીંયા બહેનો તમે જોઈ શકો છો કે જે મહેનત કરી રહ્યા છે. બોલો નુરા પીર દાદાની, ગરીબદાસ બાપુની. ગરીબદાસ બાપુની. તો આ છે રસોડા વિભાગ. પરમ પૂજ્ય સંત શ્રી ગરીબદાસ બાપુ. જય નુરા પીર દાદા. જો મિત્રો, અત્યારે સિંગદાણા મિક્સરની અંદર ક્રશ થઈ રહ્યા છે, કે જે શાકમાં દાળની અંદર આ સિંગદાણાનો યુઝ કરવાનો હોય છે. જો તમે આ તમામ મટીરિયલ બની રહ્યું છે અત્યારે બપોરનું, તમે જોઈ શકો છો. આ સંપૂર્ણ રસોડા વિભાગ છે. જો અહીંયા મિક્સરની અંદર આદુ મરચી ક્રશ થઈ રહી છે. જય નુરા પીર દાદા. અત્યારે શું આ દાળ બની રહી છે? અત્યારે જો આ ભવ્ય વિશાળ તોપની અંદર દાળ બની રહી છે. અને આ અત્યારે એટલા ભાત તો તૈયાર થઈ ગયા છે. જય નુરા પીર દાદા. જો આ બધી દૂધ ગોલ્ડની બાટલીઓ છે અને આમાંથી જ છાશ બનાવવામાં આવે છે. જો આજે દૂધ ગોલ્ડમાંથી છાશ બનાવવામાં આવે છે અને આ જો આ તેનું પ્યોર માખણ, અને આ જ માખણમાંથી રોટલીને પણ ચોપડવામાં આવે છે. તો આવો સરસ કાર્યક્રમ ઘોબા ગામની અંદર ઉજવાઈ રહ્યો છે. તો બોલો નુરા પીર દાદાની. આજે સંત શ્રી ગરીબદાસ બાપુની 50મી સુવર્ણ તિથિ નિમિત્તે મોટા નુરા પીર આશ્રમ ઘોબા ધામે આજે 3 દિવસનો સુવર્ણ તિથિનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. તે મહોત્સવ દરમિયાન આ જગ્યામાં પ્રથમવાર સવા ખાંડી એટલે 25 મણ ઘઉંનો લોટ, એની સામે બીજું ઘી ગોળ તેલ, એ બાબતે 25 મણ એટલે કે સવા ખાંડીનો પીરદાદાનો મણિંદો થવા જઈ રહ્યો છે. અને આજે આ સુવર્ણ તિથિના મહોત્સવમાં સેવક સમુદાયમાં ખૂબ ઉત્સાહ છે. દૂર દૂરથી સેવક સમુદાય અહીંયા પધારે છે અને 3 દિવસ ખૂબ જ આનંદથી આ ઉત્સવ કરવાનો છે. અને આજે પ્રથમ દિવસે આ પીરદાદાનો સવા ખાંડી મણિંદાની તૈયારી થઈ રહી છે. એ 3 દિવસ બધાને પ્રસાદીમાં આપવામાં આવશે. બોલો નુરા પીર દાદાની જય. ગરીબદાસ બાપુની જય. અત્યારે 251 કુંડી વિષ્ણુ મહાયજ્ઞ છે અને યજ્ઞની અંદર જે પણ ભાવિક ભક્તો બેઠા છે તેના માટે ફરાળ રૂપે અહીંયા ફરાળ બની રહ્યું છે અને ભક્તોને ફરાળ પણ પીરસવામાં આવશે. તમે જોઈ શકો છો આ બહેની જો અત્યારે અહીંયા પૂરી બનાવી રહ્યા છે. તો બોલો બહેનો નુરા પીર દાદાની જય. તમારું શુભ નામ જણાવો. મારું નામ લાભુભાઈ વરિયા. લાભુભાઈ, મોટા નુરા પીર આશ્રમમાં હું અત્યારે ટ્રસ્ટી છું. આજે આ મોટા નુરા પીર આશ્રમ ધામે જે પરમ પૂજ્ય સંત શ્રી ગરીબદાસ બાપુની 50મી સુવર્ણ તિથિ માટે આ એક સુવર્ણ તિથિ તરીકેનો આ એક અવસર ઉજવવાનું આયોજન નક્કી કરેલ હતું. એ નિમિત્તે આજે 3 દિવસનો આ ઉત્સવ ચાલશે. આ 3 દિવસની અંદર 251 કુંડી મહાવિષ્ણુ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. એની સાથે સાથે આખો દિવસ દરમિયાન
ભોજન, રાત્રે ભજન, સાધુ સંતો પધારશે, બીજા મહાનુભાવો પધારશે. એ રીતનું આખું 3 દિવસનું આયોજન છે. અને અંદાજિત આ 3 દિવસની અંદર કેટલાક ભાવિક ભક્તો અહીંયા મંદિરે પીરદાદાના દર્શને આવશે, ગુરુ આશ્રમે ભક્તો પધારશે? અમે આયોજનમાં 1 થી 1.5 લાખ લોકોનું આયોજન કરેલું છે કે પ્રતિદિન 50,000 લોકો અહીંયા આવે, પ્રસાદ લે, એવું અમે તમામ તૈયારીઓ કરી છે. એ બાબતે સ્વયંસેવકો આજે 1 મહિનાથી રાત દિવસ દોડી અને સભા મંડપ છે, આ ભોજનશાળા છે, યજ્ઞશાળા છે, આ બધા આયોજનો પાર પાડેલા છે. અને સ્વયંસેવકોમાં એક અનેરો ઉત્સાહ છે કે ગરીબદાસ બાપુનું કામ માટે લોકો તનતોડ મહેનત કરી રહ્યા છે અને તમામ લોકો તન મનથી સાથ સહકાર આપી રહ્યા છે. આ 3 દિવસની અંદર તમે ભક્તોને શું શું ભોજન પ્રસાદ પીરસવાના છો તે તમે અમારા 3 દિવસની અંદર દેશી ઘીની અંદર રસોઈ તૈયાર, લાડુ, મોહનથાળ, બીજું અન્ય પકવાનમાં ગાંઠિયા છે, પછી રોટલી, અમે સાથે શાક, રોટલી ને પૂરી, દાળ ભાત. ગઈકાલે સાંજે દૂધપાક હતો. સાંજનું બી મેનુ એવું નથી કે કઢી ખીચડી, પણ 3 દિવસનું મેનુ બસ ભોજન ભજન. આ એક આખો અનેરો ઉત્સવ એ રીતનો છે. આજે ફરાળ માટે પણ આ રાજીગરાની પૂરી, સૂકી ભાજી અને ફ્રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે. ભૂદેવો જે યજ્ઞના છે એમની વ્યવસ્થા બાજુમાં સ્વામીની મઢી જે કહેવાય, ગરીબદાસ બાપુનું વિસામો સ્થળ હતું જે આગળ, ત્યાં એમની વ્યવસ્થા કરવાની છે. સાધુ સંતો આવશે, એમની પણ વ્યવસ્થા અમે અલગ કરેલી છે. અને આ રીતનું 3 દિવસનું અમારું ભવ્ય આયોજન છે. તો એકવાર આપણે નુરાપીર દાદાની જય બોલાવી દઈએ. બોલ નુરાપીર દાદાની જય, ગરીબદાસ બાપુની જય, સુખરામ બાપુની જય, બુદ્ધગર બાપુની જય.